ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે 7મા પાઠમાં પહેલા લેક્ચરની અંદર જોયું હતું કેવી રીતે વન નાબૂદીને લીધે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, વનસ્પતિનું પ્રમાણ ઘટે છે. પણ ખાસ ધ્યાનથી જુઓ તો જેમ જેમ જંગલો નાબૂદ થતા રહે છે, વનસ્પતિનું પ્રમાણ ઘટતું જાય છે, તેમ તેમ એમાં રહેતા પ્રાણીઓનું કુદરતી રહેઠાણ પણ ઘટતું જાય છે, એને ખોરાક પણ ઘટતો જાય છે. એટલે વન નાબૂદીને કારણે ફક્ત વનસ્પતિ જ નહીં પણ ત્યાં વસતા જંગલમાં વસતા વન્ય જીવોમાં પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે. આ પ્રાણીઓ છે એને પણ પોતાનું મૂળભૂત રહેઠાણ અથવા એની ખોરાક, એની જીવનશૈલી એમાં પણ બદલાવ આવે છે. ગીચ જંગલમાં રહેવાવાળા જે પ્રાણીઓ હોય એ જંગલ ખુલ્લું થતાં એનો શિકાર વધી જાય એટલે પણ એનું પ્રમાણ ઘટી જાય છે. ખોરાકની અપ્રાપ્યતા અથવા ઓછો ખોરાક મળે જેને લીધે એ લોકોને પૂરતો ખોરાક ન મળવાથી શરીર નબળું રહે તો બીમારીને કારણે મરી જાય છે. બરાબર એમ. અને ખાસ તમે જુઓ તો અત્યારે જંગલની પ્રાણીઓ સિંહ કે વાઘ ગામડા અને શહેરો તરફ આવે છે, શહેરોમાં આવીને મારણ કરે છે, શિકાર કરે છે. કારણ યાદ છે કે વન્ય જે આખું જંગલ છે એની નાબૂદી થઈ રહી છે, વન સંપત્તિનો નાશ થઈ રહ્યો છે, તો ત્યાં વસતા પ્રાણીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. પૂરતો ખોરાક નહીં મળે તો એ જંગલી પ્રાણીઓ ગામડાઓ અને શહેરો તરફ પણ આવશે. તો આવી બધી સમસ્યાઓના નિવારણ માટે ફક્ત જંગલનું સંરક્ષણ કરવું જ એ જરૂરી નથી, સાથે વન સાથે વન્ય જીવોનું સંરક્ષણ કરવું પણ જરૂરી બને છે. હવે વન અને વન્યજીવોનું સંરક્ષણ એ આજનો આપણો પેપરનો મુદ્દો છે. આ મુદ્દો સમજતા પહેલા આપણે એક વિશિષ્ટ શબ્દ છે જૈવ વિવિધતા. જૈવ વિવિધતા એને સમજ. જૈવ વિવિધતા એટલે શું? તો કે પૃથ્વી ઉપર અસંખ્ય પ્રકારના સજીવો વસવાટ કરે છે. એક જ જાતિના હોય એમાં પણ જુદા જુદા ઘણા બધા પ્રકારના સજીવો જોવા મળે છે. તો જૈવ વિવિધતા એટલે જ પૃથ્વી ઉપર જોવા મળતા વિભિન્ન સજીવો. વિભિન્ન સજીવો જેને જૈવ વિવિધતા કહે છે. અને આને લીધે એ સજીવોનો પરસ્પર અને પર્યાવરણ સાથે ગાઢ સંબંધ રહેલો છે. એટલે જે જૈવ વિવિધતાનું પ્રમાણ ઘટે એટલે કે વિભિન્ન સજીવોનું પ્રમાણ ઘટે પર્યાવરણ પર અસર થાય છે. તો આપણે પર્યાવરણને બચાવવા માટે, પર્યાવરણનું સંતુલન જાળવી રાખવા માટે પણ વન અને વન્યજીવોનું સંરક્ષણ કરવું પડે. તો પહેલા તો આપણે જોશું કે વન કે વન્યજીવોનું સંરક્ષણ શા માટે. તો સંરક્ષણ શા માટે? કે વન કે વન્યજીવો એકબીજા અને પર્યાવરણ સાથે ગાઢ સંબંધથી જોડાયેલા હોય છે. માનવ, પર્યાવરણ અને એકબીજા સાથે આંતર સંબંધો ધરાવે છે. જેથી પર્યાવરણ સાથે પણ પર્યાવરણ સાથે ગાઢ સંબંધથી જોડાયેલા છે.
કે વન કે વન્યજીવોના તકલીફ થાય, એની સંખ્યા ઘટે તો પર્યાવરણનું સંતુલન ખોરવાય. જૈવ વિવિધતા ઘટતું પ્રમાણ પર્યાવરણ પર ખરાબ અસર કરે છે. માટે તેનું સંરક્ષણ જરૂરી છે. હવે જો વન્યજીવોનું સંરક્ષણ શા માટે જરૂરી છે એ તો આપણે સમજીએ કે ભાઈ વન્યજીવો છે એ પર્યાવરણ સાથે જોડાયેલા છે, માણસ સાથે જોડાયેલા છે, એકબીજા સાથે જોડાયેલા છે. તો એને લીધે જો એનું સંતુલન બગડે, એની આસપાસના પર્યાવરણ બગડે અને છેલ્લે વૈશ્વિક તાપમાન, વૈશ્વિક પર્યાવરણ પર પણ એની અસર થતી જોવા મળે. તો આપણે એનું સંરક્ષણ એટલા માટે થઈને કરવું જોઈએ. હવે આ બાબતે ઘણા વખતથી માણસો એટલે આપણે અને સરકાર બંને જાગૃત છે. એટલે વન અને વન્યજીવોના સંરક્ષણ માટે જુદી જુદા નિયમો, પદ્ધતિઓ બનાવવામાં આવી છે. કેટલાક તેઓના સંરક્ષણ માટેના આરક્ષિત વિસ્તારો તૈયાર કરવામાં આવ્યા છે. તો વન અને વન્યજીવોના સંરક્ષણ માટે સરકાર અને માણસો એટલે કે સામાન્ય પ્રજાજનો પણ જાગૃત છે. એ વન અને વન સંરક્ષણ માટેના જે પદ્ધતિ, નિયમો, યોજનાઓ બનાવવામાં આવી છે. ચોક્કસ જે પ્રાણીઓની જાતિ ઘટી રહી હોય એ લોકો માટે વિશિષ્ટ પ્રોજેક્ટ બનાવવામાં આવે છે. અને કેટલાક એવા વન કે જંગલના એવા વિસ્તારો હોય કે જેને જુદી જુદી રીતે આરક્ષિત કરવામાં આવે છે. તો વન સંરક્ષણ માટેની જે ખાસ પદ્ધતિઓ છે એમાં સૌથી પહેલાં તો વન સંરક્ષણ માટે જુદા જુદા નિયમો, પદ્ધતિઓ, યોજનાઓ વિવિધ પ્રદેશોને આરક્ષિત કે પ્રાણી સુરક્ષા હેતુ વિશિષ્ટ રીતે સંરક્ષિત કરવામાં આવે છે. આવા સંરક્ષિત વિસ્તારો છે એના 3 પ્રકાર છે. આવા સંરક્ષિત વિસ્તારોમાં અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો, જૈવ આરક્ષિત ક્ષેત્રો મુખ્ય છે. જો ક્રમમાં જ લખ્યું છે. અભયારણ્ય હોય તો એ થોડોક એવો નાનો વિસ્તાર હોય કે જ્યાં અમુક જાતિના કે અમુક જ પ્રકારના વન્યજીવો કે વનસ્પતિ છે એને સંરક્ષણ માટે પ્રયત્ન કરવામાં આવે છે. આવા વિસ્તારોમાં એ લોકોને કુદરતી વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનો છે એમાં ફક્ત એક જ પ્રકારના નહીં, જુદા જુદા વનસ્પતિ, જુદી જુદા પ્રાણીઓ એને
માનવ ખલેલથી દૂર રાખવામાં આવે છે, જેથી લોકોને કુદરતી વસવાટ મળે અને એનું સંવર્ધન થાય, એનો શિકાર ન થાય, એની કાપણી ન થાય અને એની સંખ્યા વધે. જ્યારે જૈવ આરક્ષિત વિસ્તાર છે સૌથી મોટો વિસ્તાર છે, એ લગભગ રાજ્યનો ઘણો બધો વિસ્તાર આવરી લે છે. આવા જૈવ આરક્ષિત વિસ્તારની અંદર ઘણી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને ત્યાં વસતા સ્થાનિક લોકો એટલે કે આદિવાસીઓને પણ સંરક્ષિત કરવામાં આવે છે. આવા જૈવ આરક્ષિત વિસ્તારો એટલા મોટા હોય કે એની અંદર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો પણ આવી શકે છે. તો ક્રમમાં જ લખ્યા છે. આ એવો નાનો વિસ્તાર છે કે કોઈ જાતિ કે વન્યજીવો માટે આરક્ષિત કરવામાં આવેલો હોય. આ એનાથી થોડો મોટો વિસ્તાર છે જ્યાં એક જ જાતિ નહીં પણ ઘણા બધા પ્રાણીઓ કે વનસ્પતિ માટે આ વિસ્તારને આરક્ષિત કરવામાં આવેલો હોય, માનવ ખલેલથી દૂર રાખવામાં આવેલો હોય. અને જૈવ આરક્ષિત વિસ્તાર એનાથી એવો મોટો વિસ્તાર છે કે જે ત્યાં વસતા વનસ્પતિઓ, પ્રાણીઓ જ નહીં પણ સ્થાનિક લોકોના સંરક્ષણ માટે પણ વ્યવસ્થા કરેલી હોય છે. તો આ ત્રણ પ્રકારના આરક્ષિત વિસ્તારો વિશે આપણે ભણવાનું છે. હવે અહીંયા આપણે એવું કીધું છે કે જે આ માધવજી છે એટલે જે પ્રોફેસર અહેમદે આ લોકોને એક એવો વિસ્તાર ભણવા માટે મોકલ્યા હતા કે જ્યાં એ લોકોને રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય પણ જોવા મળે. તો આ મોટા વિસ્તાર છે ને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવાય છે. મધ્યપ્રદેશમાં આવેલું પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એની મુલાકાત લેવા આ લોકો એટલે કે પહેલી અને ભુજો છે એના સાહસિકો ગયેલા હતા. આ વિસ્તારની અંદર હિમાલયની શૃંખલાઓ, એની નીચે વસતા પ્રાણીઓ, વનસ્પતિઓ અને ઘણી બધી બીજી સૂક્ષ્મ જાતિ પ્રજાતિઓ છે એનું સંરક્ષણ કે બચાવ હેતુ માટે ઘણા બધા મોટા વિસ્તારને આરક્ષિત કરવામાં આવ્યો છે. તમારા પુસ્તકમાં જે આલેખ આપ્યો છે, જે નકશો આપ્યો છે, તમારા પુસ્તકમાં જે નકશો આપ્યો છે એ મેં આ સાથે મૂક્યો છે. જો તે કેટલો બધો વિસ્તાર મૂકે છે. આ પંચમઢી આરક્ષિત ક્ષેત્રની અંદર સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, બોરી અભયારણ્ય આવેલું છે અને ઉપરાંત પંચમઢી અભયારણ્ય અને આખો પંચમઢીનો વન વિસ્તાર એમાં આવેલો છે. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલો બધો મોટો વિસ્તાર હોય છે કે તેમાં વસતી ઘણી બધા પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવોની જાતિઓ, પ્રજાતિઓને આરક્ષિત કરવામાં આવે છે. એને ત્યાં વસતા લોકોને, તેઓની સંસ્કૃતિને પણ આરક્ષિત કરવામાં આવે છે, એને જાળવી રાખવામાં આવે છે અને ખાસ તો એ બધાને પોતાનું કુદરતી વાતાવરણ પર્યાપ્ત રીતે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. તફાવત પછી રાષ્ટ્રીય ઉદ્યાન, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ આરક્ષણ વિસ્તાર. તો જો અભયારણ્ય શું છે તો કે અભયારણ્ય છે એ એટલો એવો વિસ્તાર છે કે જ્યાં વસતા ચોક્કસ પ્રકારના પ્રાણીઓને કુદરતી નિવાસ મળી રહે અને કોઈ પણ પ્રકારના ખલેલથી તેઓ સુરક્ષિત હોય. ખલેલથી સુરક્ષિત હોય. બરાબર. પછી જે રાષ્ટ્રીય ઉદ્યાન એવું છે કે જ્યાં વન્ય પ્રાણીઓ માટે એવો આરક્ષિત વિસ્તાર કે ત્યાં વસતી પ્રાણીઓ જ નહીં પણ ત્યાંના પ્રાકૃતિક સંસાધનોનો પણ ઉપયોગ કરી શકે એટલે રીતે એ સુરક્ષિત હોય. બરાબર. તો અભયારણ્યની પછી એવો આરક્ષિત વિસ્તાર કે જ્યાં
વનસ્પતિઓ અને પ્રાણીઓ પ્રાકૃતિક સંસાધન સંસાધનનો મુક્ત રીતે ઉપયોગ કરી શકે અને સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકે. જો તમે અભયારણ્યની અમુક સમય મુલાકાત લઈ શકો, અમુક સમયે અભયારણ્ય બંધ રાખે, તમે ગીરના અભયારણ્યમાં જાઓ તો તમે અમુક સમયે સિંહને જોવા માટે મંજૂરી લઈ શકો, પરંતુ અમુક સમયમાં લઈ શકો નહીં. બરાબર? એટલે એમાં એ લોકોની જીવન પ્રક્રિયામાં અમુક સમય ખલેલથી નુકસાન થાય એવું હોય તે વિસ્તાર બંધ કરી દેવામાં આવે. રાષ્ટ્રીય ઉદ્યાનો હોય છે કે ત્યાં લગભગ મુલાકાત લેવા માટે તમારે ચોક્કસ સમયે ચોક્કસ વિસ્તારની મુલાકાત લઈ શકે એવી વ્યવસ્થા હોય. જ્યારે જૈવ આરક્ષિત વિસ્તાર એ ઘણો બધો મોટો વિસ્તાર છે. જ્યાં વસતા પ્રાણીઓ, વનસ્પતિઓ અને સ્થાનિક લોકો તથા તેની સંસ્કૃતિની જાળવણી કરવામાં આવે. કોઈ એક કે બે જાતિના પ્રાણી કે વનસ્પતિ માટે આરક્ષિત વિસ્તાર. ઓકે, જે તે વિસ્તારના બધા જ પ્રાણીઓ કે વનસ્પતિ માટે આરક્ષિત વિસ્તાર. જો તમે સમજો, ગીરનું અભયારણ્ય છે તો ફક્ત એશિયાઈ સિંહો માટે આરક્ષિત વિસ્તાર છે. આપણું એક કાળિયાર અભયારણ્ય છે, કાળિયાર માટે તો વેળાવદર, તો ત્યાં પણ કાળિયાર જે હરણ છે એના માટેનો ખાસ આરક્ષિત વિસ્તાર છે. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં વસતા ખાલી જુદા જુદા પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિ બધા માટે આરક્ષિત વિસ્તાર હોય છે. જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તો જે તે વિસ્તારના પ્રાણીઓ, વનસ્પતિઓ અને સ્થાનિક લોકો, આમાં સ્થાનિક લોકો પણ આવે છે. આરક્ષિત વિસ્તાર. તો તમે બબે તફાવતના મુદ્દા હોય તો ગમે તે પૂછે તમે બબે તફાવતના મુદ્દા લખી અને જોઈ શકો છો. બરાબર? જો બોર્ડ પર હું તમને આ લખ્યું છે ને એને તમે પોઝ કરી અને આખું ઉતારી નાખજો. આ વનસ્પતિ છે દેખાતો નથી અને ફરીથી નથી. પ્રાણીઓ, વનસ્પતિ
તો એક સાથે ત્રણ છે એનો તફાવત આવી ગયો. કોઈ પણ બેનો તફાવત પૂછો તો તમે એમાં લખી શકો. ફરીથી એક વખત કહી દઉં કે જૈવ આરક્ષણ વિસ્તાર એટલે એવો મોટો વિસ્તાર હોય છે કે તે આખા વિસ્તારમાં રહેલી પ્રાણીઓ વનસ્પતિઓની બધી જાતિ પ્રજાતિ ઉપરાંત ત્યાં વસતા સ્થાનિક લોકો અને તેની સંસ્કૃતિની પણ જાળવણી કરવામાં આવે છે. તો જૈવ આરક્ષિત વિસ્તાર જૈવ આરક્ષણ વિસ્તાર એવો જૈવ વિસ્તાર કે જ્યાં વસતા પ્રાણીઓ વનસ્પતિઓ અને સ્થાનિક તથા તેની સંસ્કૃતિ જાળવણી કરવામાં આવે. અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા કેટલાક વિસ્તાર આરક્ષિત કરવામાં આવે. ત્યાં જેટલી જૈવ વિવિધ આ ક્ષેત્રની બધી જ જૈવ વિવિધતાઓનો બધા જ પ્રકારની જે જૈવ વિવિધતા હોય તેને જાળવી રાખવામાં આવે. હવે જે કોઈ પણ જૈવ વિસ્તાર આરક્ષિત હોય તેની અંદર જે પ્રાણી વનસ્પતિઓ છે એ બધા જ સુરક્ષિત હોય છે. હવે એક આપણો જૈવ ઉદાહરણ તરીકે પંચમઢી જૈવ આરક્ષણ વિસ્તાર. તો આજે એની સમજૂતી આપી રહી છું, બરાબર. પછીના પેરેડની અંદર આપણે એની નોંધ લખશું. અને આ સાથે પંચમઢી આરક્ષણ વિસ્તારના કેટલાક ફોટોસ પણ તમને મૂકીશ અને એની સાથે જોડાયેલા કેટલાક બાબતો પણ તમને જણાવીશ. તો પંચમઢી આરક્ષણ વિસ્તાર છે એમાં એક સાતપુડા અભયારણ્ય આવેલું છે, પછી પંચમઢી અભયારણ્ય આવેલું છે, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, બોરી અભયારણ્ય આવેલું છે. એમ આ એટલો બધો મોટો વિસ્તાર છે કે જેની અંદર 2 તો પ્રાણી અભયારણ્યો અને એક રાષ્ટ્રીય ઉદ્યાનનો પણ સમાવેશ થાય છે. ત્યાં વસતી ઘણા બધા પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એ પણ આવેલી છે. ત્યાં વિસ્તારની અંદર એટલી બધી લીલોતરી છે કે ત્યાં ખાસ લોકો એની મુલાકાત લેવા માટે જતા હોય છે. એની વનસ્પતિઓમાં સાગ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે. અને એની પ્રાણી સૃષ્ટિની અંદર ચિંકારા નામનું જે હરણ આવે એ, નીલગાય, પછી બાર્કિંગ ડિયર છે એ લગભગ તમે જાણે કૂતરું ભસતું હોય એ રીતે અવાજ કાઢે એવું હરણ છે, એટલે ભસતું હરણ છે. પછી ચિત્તલ નામનું હરણ, પછી દીપડો, બરાબર. કેટલીક આકૃતિઓ તમને આપી છે અને કેટલાકના ફોટા છે એ મેં આ વિડીયોમાં સાથે મૂક્યા છે અને એના નામ પણ જણાવ્યા છે, તમે જોજો, બરાબર. તો વનસ્પતિ સૃષ્ટિને ફ્લોરા કહેવાય અને પ્રાણી સૃષ્ટિને ફૌના કહેવાય. તો ફ્લોરા અને ફૌના બંને વિસ્તારનું આરક્ષણ કરે આવા જૈવ આરક્ષિત વિસ્તાર પંચમઢી વિશે કેટલીક માહિતીઓ આપણે
જો અહીંયા પંચમઢીના કેટલાક પર્વતીય વિસ્તાર એના ફોટા છે. પછીના ફોટાની અંદર એના સાવ ઉપરથી વ્યૂ લેવામાં આવ્યો છે. પછી કેટલાક નયનરમ્ય કુદરતી દૃશ્યો પણ અહીંયા મૂકવામાં આવ્યા છે. અને સાથે તમે કેટલાક પ્રાણીઓના ફોટોસ પણ જોઈ શકો છો. જેમ કે આ પહેલાં જે ચિત્ર છે એની અંદર હરણના ટોળા છે. પછીના ફોટાની અંદર બ્લેક ડિયર છે કે જે વૃક્ષ ઉપરથી પાંદડા ખાઈ રહ્યું છે. આ જંગલમાં જોવા મળતા વાંસના વૃક્ષો છે. આટલો ભાગ આખો વાંસના જંગલ તરીકે ઓળખાય. આ સાલેમનું વૃક્ષ છે. સાગ, સાલ એ જે બધા ઇમારતી લાકડાઓ છે એ પણ આ વિસ્તારમાં જોવા મળે છે. અહીંના જંગલી પ્રાણીઓમાં વાઘ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. એને જોવા માટે ઘણા બધા પર્યટકો આવે છે. એની કેટલીક જુદી જુદી અદાઓના 2 ફોટોસ પણ અહીં મૂકવામાં આવ્યા છે. અહીં ચિત્તો વૃક્ષ ઉપર ચડીને બેઠો છે. પછીના ચિત્રમાં રીંછ, માદા રીંછ છે તેના બચ્ચા સાથે જઈ રહ્યું છે. હવેના ફોટોસ છે ત્યાં જોવા મળતા જુદા જુદા પ્રકારના વાંદરાઓ અહીંના જુદી જુદી સ્ટાઇલમાં મૂકેલા ફોટોસ છે. આ રીતે આ જંગલમાં ઘણા બધા જંગલી પ્રાણીઓ પણ જોવા મળે છે. આ જંગલી પ્રાણીઓ ઉપરાંત કેટલાક વીંછી, સાપ, અજગર જે જોવા મળે છે. તો અહીંયા એક વીંછીનો ફોટો મૂક્યો છે. અને કેટલા બધા જુદા જુદા પ્રકારના પક્ષીઓ પણ જોવા મળે છે. એમાંથી એક પક્ષીનો ફોટો મને ગૂગલ પરથી મળી ગયો છે. એક પ્રકારના જે પંચમઢી અભયારણ્યમાં જોવા મળે છે તેને મૂક્યો છે. વિસ્તાર જૈવ આરક્ષણ વિસ્તારના વિવિધ ફોટા જોયા પછી આવતા પીરિયડમાં આપણે એની ટૂંક નોંધ ભણીશું. થેન્ક યુ.